શિવ ગાથા, મહાદેવજીની વાતો. શિવ માનસ પૂજા. રત્નૈ કલ્પિતમાસનમ હિમજલૈ સ્નાનંચ દિવ્યાંબરમ નાના રત્ન વિભૂષિતા મૃગમદા મોદાંતિકમ ચંદનમ. મહાદેવજીના પૂજા મનથી કરવાની વાત કરી છે. આમાં આપણે પૂજા બે રીતે કરી શકીએ. એક તો સ્થૂળ શરીરથી સ્થૂળની રીતે, જેમાં બધી સામગ્રીઓ રાખીએ આપણે, અબીલ, ગુલાલ, કંકુ, નાડાછડી, અને પછી બ્રાહ્મણ બોલે સ્વસ્તિના ઇન્દ્રો વૃધશ્રવા સ્વસ્તિના પૂખા વિશ્વવેદા. યજમાનને ભાલે તિલકમ કુર્યાત. આવી રીતે આ સ્થૂળ પૂજા થઈ. એક બીજી પૂજાની વાત છે, એ માનસ પૂજા. કારણ કે શ્રીમદ ભગવદ્ ગીતામાં બી શ્રી કૃષ્ણ દ્વારા કહેવામાં આવ્યું છે કે ઇન્દ્રિયોમાં હું મન છું. મનનો નિગ્રહ, મનનો વિગ્રહ, મનની વાતો અને મન દ્વારા પૂજા, અને સ્થૂળ કરતાં શરીર સૂક્ષ્મની પૂજા છે એ વધારે માણસને અસર કરે છે. કારણ કે બધી ઇન્દ્રિયો મનમાં લુપ્ત થઈ જાય છે, અને મન દ્વારા જ્યારે પૂજા થાય ત્યારે તો પછી એ આહલાદક વાતાવરણ આ મન જ અનુભવે છે. અને આટલા માટે જ તે મનની પૂજા એ સર્વશ્રેષ્ઠ પૂજા છે. ઓમ નમઃ શિવાય.